અત્યારના સમયમાં ઘણી બીમારીઓ લોકોમાં જોવા મળે છે, જેમાં આંખો બળવી, ગળામાં દુખવું આવી તકલીફોને લીધે ફેફસામાં પૂરતું ઓક્સિજન મળતું નથી, જેના કારણે ફેફસામાં મોટી અસર થતી હોય છે. આવી સ્થિતિમાં અમે તમને જણાવીએ છીએ કે તમે ઘરે આયુર્વેદિક રીતે ફેફસાને કાચ જેવા કઈ રીતે બનાવી શકો. ઘણીવાર પ્રદૂષિત હવાને કારણે સતત ઝેરી હવાના સંપર્કમાં રહેવાથી, સિગરેટ પીવાથી, પ્રદૂષિત હવાના કારણે ઝેરી રસાયણોવાળી હવા તમારા ફેફસામાં જવાથી બળતરા ઊભી થતી હોય છે, જેથી તમને ઘણીવાર ભારેપણું લાગતું હોય છે. જ્યારે તમારે ફેફસાને સ્વસ્થ રાખવું ખૂબ મહત્ત્વનું છે. ફેફસા સાફ કરવા માટે સ્ટીમ થેરાપી એ સૌથી મહત્ત્વની માનવામાં આવે છે, જેના દ્વારા ફેફસાના દ્વાર ખુલે છે અને શ્વાસ લેવામાં બહુ સરળતા રહે છે. જેથી સ્ટીમ થેરાપીનો વધુ ઉપયોગ કરવો જોઈએ, જે ફેફસાને દૂષિત થતાં બચાવે છે. તો સ્ટીમ થેરાપી આપણે કઈ રીતે લેવી તેની માહિતી. 1 કપૂરની ગોટી, 1 ચમચી અજમો અને થોડા લવિંગ, આ ત્રણેય વસ્તુ લઈને નાના રૂમાલમાં પોટલી બનાવી 10 થી 12 વખત ઊંડા શ્વાસ લેવા જોઈએ. આ ક્રિયા દર 2 કલાકે કરવાની. આ ક્રિયા કરવાથી 24 કલાકમાં તમારું ઓક્સિજન લેવલ 95 થી 99 100% થઈ જશે. બીજી પ્રક્રિયા છે ગ્રીન ટી, કે જેને આપણે લીલી ચા કહીએ છીએ. લીલી ચાને પણ સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે, જે પાચન ક્રિયામાં સારી ભૂમિકા ભજવે છે અને વજન ઘટાડવામાં ખૂબ મહત્ત્વનું કામ કરે છે. સાથે ફેફસાને પણ સ્વસ્થ રાખે છે. લીલી ચા ફેફસાની બળતરા દૂર કરે છે અને પેશીઓનું રક્ષણ કરે છે. એટલા માટે ગ્રીન ટીનો ઉપયોગ ખૂબ લાભદાયક ગણવામાં આવે છે. ત્રીજી પ્રક્રિયા છે તે છે આદુ, હળદર અને લસણ. એના દ્વારા પણ આપણે ફેફસાને સ્વસ્થ રાખી શકાય છે, જે આપણા રસોડામાંથી જ મળે છે અને આપણા ફેફસા સ્વસ્થ રાખે છે. જેમાં 1 લીટર પાણી, 2 ચમચી હળદર, 1 ગાંઠિયો લસણનો, થોડુંક આદુ અને થોડોક ગોળ. આ મિશ્રણ કરતાં પહેલાં ગરમ પાણી કરીને આ મિશ્રણ તેમાં નાખીને ચોથા ભાગનું પાણી બળે ત્યાં સુધી ગરમ કરો. ત્યાર પછી વધેલું મિશ્રણ પાણી તમે ફ્રીજમાં ભરીને પણ મૂકી શકો છો. દરરોજ સવારે અને સાંજે 2 ચમચી લઈ શકો. તમારે દરરોજ ખાવામાં થોડુંક ધ્યાન રાખવાનું રહેશે, જેથી પણ તમારા ફેફસા સ્વસ્થ રહેશે. જેમાં હળદર, અખરોટ, કઠોળ, લીલા પાંદડાવાળા શાકભાજી વગેરે આહારમાં લેવા જોઈએ, જેથી કુદરતી રીતે ફેફસા સાફ થતા રહેશે. ફેફસાની સફાઈ માટે તમે ફુદીનો, પનહરના પાંદડા, જેને ગરમ પાણીમાં ગરમ થવા દેવું, ત્યારબાદ તેમાં દેશી મધ નાખીને ચા બનાવીને પીવાથી તમારું શરીર સ્વસ્થ રહેશે અને સ્વચ્છ રહેશે અને ઘણી પ્રકારની બીમારીઓ દૂર રહેશે. મિત્રો, અમારી આ માહિતી જો તમને પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો, જેથી આ સરળ ઘરેલું ઉપાય કોઈને કામ લાગી શકે અને ઓક્સિજન લેવલ અને ફેફસા સ્વસ્થ રાખી સ્વાસ્થ્ય સાચવી શકે.